શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે આપણે વાંચીશું મણિકર્ણિકા ઘાટ કથા, મોક્ષદાયક તીર્થ. કાશી મહાદેવનું અનંતનગર, જ્યાં ગંગાજીનું પવિત્ર જળ વહે છે અને દરેક ઘાટની પોતાની અનોખી કથા છે. તેમાં સૌથી પવિત્ર અને મોક્ષદાયક માનવામાં આવે છે મણિકર્ણિકા ઘાટ. કહેવાય છે કે એક વખત માતા પાર્વતી કાશીમાં મહાદેવ સાથે વિહાર કરી રહ્યા હતા. તેઓ ગંગા નદીના કિનારે આરામ કરી રહ્યા હતા. ત્યારે પાર્વતીજી પોતાના કાનની મણિકર્ણિક એટલે કાનની મણી સાફ કરી રહ્યા હતા અને મણી અચાનક ગંગાના તટ પર પડી જાય છે. મહાદેવ સ્મિત સાથે બોલ્યા, પાર્વતી, આ જગતના કલ્યાણ માટે તું આ મણી અહીં જ રહેવા દે. જ્યાં તે પડી છે તે સ્થાન પવિત્ર બની રહેશે. ત્યારે મહાદેવે આ સ્થળને તીર્થરૂપે પ્રકાશ સ્થાપિત કર્યું અને કહ્યું કે જે જીવ અહીં અંતિમ ક્રિયા કરશે તેને હું પોતે મોક્ષ પ્રદાન કરીશ. તેને ફરી જ જન્મ મરણના ચક્રમાં આવવું નહીં પડે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ ઘાટ પર અગ્નિ ક્યારેય બુઝાતી નથી. સદીઓથી અહીં અગ્નિ અખંડ ચિતાગ્નિ પ્રજ્વલિત છે. કાશીખંડમાં વર્ણન છે કે મણિકર્ણિકા પર થયેલા અંતિમ સંસ્કાર દ્વારા આત્મા સીધું શિવલોક કે મોક્ષપદ પ્રાપ્ત કરે છે. ભક્તોની માન્યતા છે કે મહાદેવ જાતે કાનમાં તરક મંત્ર ઉચ્ચારીને આત્માને મુક્તિના માર્ગે મોકલે છે. આથી મણિકર્ણિકા માત્ર એક ઘાટ નથી, પરંતુ જીવાત્માનો અંતિમ ઉદ્ધાર સ્થાન છે. આ કથા આપણને યાદ અપાવે છે કે કાશી અને મણિકર્ણિકા ઘાટ મહાદેવના અનંત કરુણાનું પ્રતીક છે, જ્યાં ભક્તને ભય નથી, માત્ર શાશ્વત શાંતિ છે. તો આ હતી આજની સરસ મજાની કથા. હર હર મહાદેવ.